31st લઈને આવ્યા છે. મારી સાથે પરીક્ષિત કમાલિયા જે અત્યારે હાર્ટ થ્રોપ છે વેરી ગુડ. બાજુ પ્રાચી ઠાકર છે ઓલ્સો ફ્રોમ તેલુગુ ઇન્ડસ્ટ્રી, ત્યાં પણ પિક્ચરો ગયા છે. છોકરીની હાલત જોતા એવું લાગે છે કે એ બંને એરેસ્ટ પણ થઈ શકે છે. 48 hours. સર, મારી બેન જોડે 31st ની રાતે એના બોયફ્રેન્ડ અને એના મિત્રોએ તમે પહેલેથી જ જાણો છો સ્વપ્નિલને? મારી બેનનો બોયફ્રેન્ડ હતો. Sir, there has been some suspicious development in the case this morning. મને છોકરી શોખીન લાગી છે. આ હોટલમાં આટલો મોટો કાંડ થઈ ગયો, તમને કોઈને કંઈ ખબર જ નથી? 10 ના બસ આની પહેલાં પણ ભાવનગર આવી ગયેલો છું, મળી ગયેલું. મને જે વાતનો સૌથી વધારે આનંદ છે એ છે કે એક છે ને કાળો ટીકો લાગ્યો હતો કે ભાઈ કોમેડી ગુજરાતી ફિલ્મો જ બને છે. એ કમ્પ્લેન તમારી પણ હતી, કદાચ ક્યાંક અમને પણ ક્યાંક એવું હતું, પણ ઓવર ધ પીરિયડ ઓફ 2 years મને એવું લાગે છે, ખાસ કરીને છેલ્લા 2-2.5 વર્ષોમાં જે પ્રકારના સાહસો ડિરેક્ટર્સ રાઇટર્સ ને એક્ટર્સ કરતા આવ્યા છે એમાંનો એક આ સાહસ છે 31st. અને મને એવું લાગે છે કે જો હું આ ફિલ્મનો ભાગ ન પણ હોત અને હું ઓડિયન્સ હોત તો પણ હું આ વાતને પહોંચાડતો હતો, કારણ કે ફિલ્મના પ્રકારો જે રીતે એક્સપ્લોર થઈ રહ્યા છે તો વી વોન્ટ કે વધારે ને વધારે બ્રેવ ટોપિક્સ લોકો સુધી આવે. કોઈ પણ ગુજરાતીની પણ કોઈ પણ ફિલ્મોના ઇમ્પેક્ટ્સ બહુ સોલિડ હોઈ શકે છે એવું તો હું માનું છું. ચેન્જ એટલા ઇઝી નથી હોતા. 31st અમે ઈચ્છીએ છીએ કે ઇમ્પેક્ટ એટલું બધું સોલિડ હોય કે ઘરમાં જ્યારે ફિલ્મ જોઈને લોકો જાય તો એક ચર્ચા તો શરૂ થાય જ કે ભાઈ આપણી આસપાસ આ પ્રકારની ઘટનાઓ બને છે તો એને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ. આપણે તો લગભગ 3-4 મહિના મળી જતા હોઈએ છે, પણ આ એક નવા પ્રકારની નવા સબ્જેક્ટ સાથેની ફિલ્મ લઈને આવે છે. લગભગ ફિલ્મ વિશે તો ગીતુ સરે, ડિરેક્ટર સરે અને પરીક્ષિતે લગભગ બધું કહી દીધું છે. અને આપણે જેમ કહીએ છીએ ને કે ફિલ્મો જે હોય છે એ આપણા સમાજનું પ્રતિબિંબ હોય છે, તો બસ એ સરસ મજાનો એક અરીસો લઈને આવ્યા છે નવો તમારા માટે. અને સમાજમાં શું ન થવું જોઈએ એ આ અરીસામાં તમારે જોવાનું છે. તો અને આ ફિલ્મમાં હું એક બહુ જ સિરિયસ પ્રકારના એક લોયરનું, હું પરીક્ષિતનો લોયર છું ભાઈ, તમે લોયરનું કેરેક્ટર કરી રહ્યો છું. આમાં તમને મારા તરફથી કોમેડી નહીં જોવા મળે, એટલે એક નવો હેમાંગ દવે તમને જોવા મળશે. થેન્ક યુ વેરી મચ. પોલીસને 48 કલાકનો સમય આપું છું. જો પોલીસ કન્ક્લુઝિવ એવિડન્સ સબમિટ નહીં કરે તો મારે ના છૂટકે આરોપીઓના જામીન સ્વીકારવા પડશે. તમે કહો તો એમને પણ ઉપાડી લઈએ. એની જરૂર નથી. એના બાપે રસ્તો ખોલી દીધો છે. હવે સર્જિકલ સ્ટ્રાઇક થશે. પણ કેમ કે આ ફિલ્મ છે એટલે ફિલ્મ એવી હોવી જોઈએ જે લોકો જ્યારે જોવે ત્યારે એન્ટરટેનમેન્ટ થાય. એટલે એન્ટરટેન કરવા માટે આ ફિલ્મને એક સસ્પેન્સ વેમાં, એક થ્રિલિંગ વેમાં એનું ફિલ્માંકન કર્યું છે, જે એજ ઓફ ધ સીટ ઇંગ્લિશમાં કહેવાય. એટલે તમે આ બેસો એટલે તમે આમ જ કે હવે શું થશે, આના પછીનો નેક્સ્ટ સીન શું હશે. હવે આ અક્યુઝ છે એ ખરેખર એણે આ કર્યું છે કે નથી કર્યું, આ પ્રકારની જે આખી વાત છે કોર્ટરૂમ ડ્રામા જે રીતે પિક્ચરાઇઝ થયો છે, ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી આ પ્રકારનો એક કલમો, એક કાયદાની જે વાત થાય છે એ પ્રોપર રિસર્ચ 6-8 મહિના રિસર્ચ કર્યું હતું પ્રણવ પટેલે, અને એના પછી આ શૂટિંગ અમે લોકોએ કર્યું છે. એટલે બહુ અદ્ભુત રીતે અમે લોકોએ એને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. હોપફુલી ધ ઓડિયન્સ વિલ લાઈક. હવે અમારી જે ગુજરાતી એકચ્યુઅલી ગુજરાતી છે પણ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું કામ કરી ચૂકી છે એ પ્રાચી ઠાકરને કહીશ કે નમસ્તે, મારું નામ છે પ્રાચી ઠાકર. તમારા સમક્ષ આજે મારો ચહેરો નવો છે. આ મારું બીજું ગુજરાતી મૂવી છે. એની પહેલાં મેં રાડોમાં તમે મને જોઈ હશે દેવર્ષિની સાથે ચેઝિંગ બાઇકની સિક્વન્સમાં. અત્યાર સુધી મેં સાઉથમાં કામ કર્યું છે, હજી બી આગળ સાઉથમાં કામ કરું છું, પણ ગુજરાતી હોવાનો મને ગર્વ છે. હવે અમદાવાદની છું અને મને જ્યારે આ સ્ટોરીની ઓપોર્ચ્યુનિટી મળી 31st, જ્યારે મને ડાયરેક્ટર સરે અને આખી ટીમે જ્યારે મને નરેટ કર્યું ત્યારે મને જે રોલ હતો એક કિંજલ, મારા પાત્રનું નામ કિંજલ છે, એ બેઝિકલી વિક્ટિમ છે એની અંદર. તો જ્યારે એ રોલ મને ઓફર કરવામાં આવ્યું
સમથિંગ વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ કે એઝ એન એક્ટર, એઝ અ ફિમેલ એક્ટર, એક એવું વિક્ટિમ જે ગેંગ રેપનું વિક્ટિમ છે એ બતાવવું. તો એ રોલ જેટલો ચેલેન્જિંગ હતો પણ શૂટિંગ વખતે એટલું સરળતાથી એટલું ઇઝીલી આપણું શૂટ પતી ગયું. સૌથી પહેલાં તો મારે એ કહેવાનું છે કે ગુજરાતીની અંદર જેમ સરે કીધું કે આવો એક બોલ્ડ ટોપિક અને બોલ્ડ કિસ્સો જે આપણને જાણવા મળશે, પ્લસ ગેંગ રેપ. તો એક વસ્તુ છે કે આપણી ગુજરાતી સંસ્કૃતિને માન મર્યાદા રાખીને આ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એ પણ એટલે પણ છે કે આખું જે સિક્વન્સ શૂટ કરવામાં આવી છે, બતાવવામાં આવી છે કે ડિગ્નિફાઈડ મેનરમાં બતાવવામાં આવી છે કે ક્યાંય પણ તમને અનકમ્ફર્ટેબલ ના થાય. ઉલટાનું તમને એવું થશે કે તમારા રૂવાટા ઊભા થઈ જશે કારણ કે તમે જોઈ નહીં શકો આ વસ્તુ કે કોઈ એટલી ચીખો ને કેટલી રીતનું નૃત્ય થઈ રહ્યું છે. બીજું કે આ મૂવી અમારું એક અપ્રોચ છે સોસાયટી માટે એ ટ્રાય કરવું કે જ્યારે હવે કોઈ ઘટના કોઈ એક જણ સાથે બને છે ત્યારે ખરી એ વિક્ટિમ કોઈ એક સ્ત્રી નથી હોતી, પણ એના મા બાપ, એની આજુબાજુના લોકોને સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવે છે, સોસાયટી કઈ રીતે એ લોકોને ટ્રીટ કરે છે, એ પણ અમે રિફ્લેક્ટ કર્યું છે. તો એ જો સમજી વિચારીને આપણે એનો સમાજ થોડું શીખીને એક પોઝિટિવ મેસેજ સ્પ્રેડ કરી કે જે વિક્ટિમ છે એને વધારે કલ્પિત તરીકે ના ટ્રીટ કરીને, આપણાથી ઇન્ડિફરન્ટ ના ટ્રીટ કરીને એને મદદરૂપ બને. અને આવી બધી જે ઘટનાઓ જ્યારે બી થતી હોય છે ત્યારે અવાજ પૂરા દબાવવાના બદલે તમે અવાજ કોઈ કરી શકે, કોઈ એની સામે બોલી શકે એ રીતે એમને હિંમત આપો.